શાળા, જ્યાં આપણા બાળકને માત્ર ક ખ ગ કે ઈકડા બગડા કે એબીસીડી નું જ્ઞાન નથી મળતું, ત્યાંથી આપણા સૌના, આપણા દેશના ભાવિનું ઘડતર થાય છે. જો આ ઘડતર યોગ્ય રીતે થાય તો દેશને સારા વૈજ્ઞાનિક મળી શકે, ડોક્ટર મળી શકે, એન્જિનિયર મળી શકે, સારા રાજકારણી મળી શકે, અધિકારી કે કર્મચારીના રૂપમાં સારા સેવકો મળી શકે. અને આ લિસ્ટ બનાવવા બેસીએ તો ઘણું લાંબુ બને, પણ ટૂંકમાં કહું તો દેશને સારો નાગરિક મળી શકે. પણ જો આ ઘડતર યોગ્ય રીતે ન થાય તો પછી દેશમાં અસામાજિક તત્વોની સંખ્યા વધવાની જ છે, અને એનાથી વિશેષ બીજું કંઈ જ ન થઈ શકે. તો પાયામાં જો સડો હોય ને પછી ઇમારત કેવી રીતે આકાશને આંબી શકે, એ પ્રશ્ન છે. એમ જો વિદ્યાના ધામમાં જ બાળકની અંદર ખોટા સંસ્કારોના બીજ રોપાય અને વળી એને સિંચન પણ મળતું રહે તો સારા ભવિષ્યના સપના કેવી રીતે જોઈ શકાય? આ વાત આજે એટલા માટે કરવી પડી રહી છે કારણ કે આણંદના સોજિત્રાના લીંબાલી ગામના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સરકારી શાળામાં આચાર્યની ઓફિસમાંથી જ દારૂની બોટલો મળી છે. આજે વાત કરવી છે તિજોરી વિશે, જ્યાં પુસ્તકો હોવા જોઈતા હતા પણ ત્યાંથી દારૂની બોટલો મળી રહી છે. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે શાળામાં બાળકો ભણવાની જગ્યાએ બીજું ઘણું બધું કરતા હોય છે, અને આ ઘણું બધું એટલે ન કરવાનું પણ કરતા હોય છે. એકબીજાને મારે છે ને ઘણી વાર તો વાત મારી નાખવા સુધી પહોંચી જાય છે. અને જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે વિચાર આવે કે આપણા નાના નાના ભૂલકાઓ આટલા ક્રૂર કે આટલા અસંસ્કારી કેવી રીતે થઈ રહ્યા છે. અને આમ જોવા જઈએ તો આજે મેં પ્રશ્ન પૂછ્યો, એ પ્રશ્નના અનેક જવાબો હોઈ શકે, કારણ કે બાળકના સ્વભાવમાં આવેલા આ ફેરફાર પાછળ ઘણા બધા પરિબળો કારણભૂત હોઈ શકે છે. પણ આ બધા કારણો હોઈ શકે, પણ આજે વાત કરવી છે એ કારણ વિશે જે બાળકના વ્યક્તિત્વ ઘડતરમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, અને એ છે એની શાળા. બાળક ઘર પછી સૌથી વધારે ક્યાંય સમય વિતાવતું હોય તો એ શાળા છે. શાળામાં જ જ્ઞાન મેળવવાની સાથે સંસ્કારોનું સિંચન પણ થતું હોય છે. આપણા શિક્ષકોના ખભે ભારતનું ભાવિ ઘડવાનું ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી છે, અને જો આ શિક્ષક એમની જવાબદારીમાં જરા પણ કાચા કપાય તો આખી જે સાયકલ છે એ વિખાઈ જાય છે. કારણ કે જે રીતે મેં કહ્યું ને કે શાળા જે છે એ વ્યક્તિત્વના ઘડતરના પાયા સમાન છે, અને જો ત્યાં સંસ્કારોના બદલે અસંસ્કારો મળવા લાગે તો પછી દેશના ભાવિના અંધકાર તરફ જતા કોઈ ન રોકી શકે. આજે આ વાત એટલા માટે કરવી પડી રહી છે કારણ કે આણંદથી હમણાં એક સમાચાર સામે આવ્યા, અને સૌથી પહેલા તો આ સમાચાર શું છે તેના વિશે તમને વાત કરી દઉં. આણંદના સોજિત્રા તાલુકામાંથી સરસ્વતીના ધામને લાંછન લગાવતી એક અત્યંત શરમજનક અને ચકચારી ઘટના સામે આવી છે. સોજિત્રાના લીંબાલી પ્રાથમિક શાળામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હવે આમ આગળ આ સમાચાર સાંભળીને, આમાં આગળ જે સમાચાર છે એને સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે, કારણ કે આ દારૂ બીજે ક્યાંય નહીં પણ શાળાના આચાર્યની ઓફિસમાંથી મળ્યો છે. શાળાના આચાર્યની ઓફિસની તિજોરીમાંથી 50 જેટલી ખાલી બોટલો અને ટેબલ પરથી 2 અડધી ભરેલી દારૂની બોટલ મળી આવતા સ્થાનિક વાલીઓ અને શિક્ષણ જગતમાં ભારે આક્રોશ ફેલાયો છે. જે વિગતો મળી રહી છે એના મુજબ લીંબાલી ગામની પ્રાથમિક શાળામાં આચાર્યની ઓફિસમાં દારૂ છુપાવાતો હોવાની અને ત્યાં મહેફિલ જામતી હોવાની ગંધ આવતા તપાસ હાથ ધરવામાં આવી, અને તપાસ દરમિયાન ઓફિસની સરકારી તિજોરીમાંથી 50 જેટલી દારૂની ખાલી બોટલોનો જથ્થો જોઈને જે અધિકારીઓ ત્યાં તપાસ માટે પહોંચ્યા હતા એ પણ ચોંકી ઉઠ્યા. આ ઉપરાંત આચાર્યની ટેબલ પરથી પણ 2 અડધી ભરેલી દારૂની બોટલો મળી આવી. હવે અહીંયા જરાક થોડી વાર થોભી જવાની જરૂર છે અને વિચાર કરવાની જરૂર છે કે જે તિજોરીમાં શિક્ષણના મહત્વના દસ્તાવેજો અને પુસ્તકો હોવા જોઈએ ત્યાંથી દારૂની બોટલો મળી રહી છે. જ્યારે પણ આવા સમાચાર આવે છે ત્યારે આપણે વારંવાર સમાચારોમાં કે રાજકીય કે સામાજિક આગેવાનોના મોઢે સાંભળતા હોઈએ છીએ કે વિદ્યાર્થીઓને સંસ્કાર અને શિક્ષણ આપતા સરસ્વતીના મંદિરમાં આ પ્રકારે ખુલ્લેઆમ દારૂની બોટલો મળવાની ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કર્યું છે. આવું આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ, પણ જરા ગંભીરતાથી વિચાર કરો કે માત્ર આવી વાતો કરવાથી શું થશે.
આની પાછળ જવાબદાર કોણ છે? એ જવાબદાર વ્યક્તિ સામે કોઈ પગલા લેવાયા કે કેમ? જો લેવાયા તો શું પગલા લેવાયા? જો ન લેવાયા તો શા માટે ન લેવાયા? આવો પ્રશ્ન કરવા વાળું કોઈ છે ખરું? આમાં જવાબદારી કોની બને છે? મુખ્ય જવાબદાર તો શાળાના આચાર્ય છે. શાળાના વડા તરીકે સંકુલની કાયદો અને વ્યવસ્થા અને શિસ્ત જાળવવાની મુખ્ય જવાબદારી એમની છે. જો બોટલો એમની ઓફિસ કે તિજોરીમાંથી મળે છે તો એ સીધા જ ગુનેગાર ઠરે છે. પણ એ સિવાય પણ ઘણા બધા લોકોની જવાબદારી બને છે. કોની જવાબદારી બને છે કે જો કોઈ શિક્ષક કે પટ્ટાવાળાએ શાળાના સમય દરમિયાન કે પછીથી દારૂની હેરાફેરી અથવા સેવન કર્યું હોય તો એ પણ વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. જો શાળાના સમય સિવાય રાત્રિ દરમિયાન બહારના આવારા તત્વો આવીને આ પ્રકારે આ મહેફિલ જમાવી ગયા હોય તો સુરક્ષામાં બેદરકારી બદલ ચોકીદાર જવાબદાર ગણાય. અને એ સિવાય વહીવટી અને સુપરવાઇઝરી સ્તરે પણ જવાબદારી બને છે. શિક્ષણ વિભાગના નિયમ મુજબ જો શાળામાં આવી ગેરપ્રવૃત્તિ લાંબા સમયથી ચાલતી હોય અને ધ્યાન પર ન આવી હોય તો ઉચ્ચ અધિકારીઓ પણ તપાસના દાયરામાં આવે છે. એમાં શાળાના વ્યવસ્થાપન સમિતિ પણ આવી જાય. સ્થાનિક સ્તરે મોનિટરિંગ કરવામાં નિષ્ફળ રહેવા બદલ સમિતિના સભ્યોની ભૂમિકા પણ તપાસવામાં આવે અને તાલુકા પ્રાથમિક અધિકારી પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર ઠરે છે. એટલે એમને પણ શાળાનું નિયમિત નિરીક્ષણ ન કરવા અથવા તો બેદરકારી દાખવવા બદલ વિભાગીય તપાસનો સામનો કરવો જ પડી શકે છે. અને આવા તો કેટલાય જવાબદારો છે જેમાંથી કોઈક એકે પણ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હોત તો આજે વિદ્યાના ધામ સુધી આ પ્રતિબંધિત દારૂ ન પહોંચ્યો. ખેર હાલ આ જે કેસ છે કેસની અંદર તો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે છે એમણે થોડી જવાબદારી સમજી છે અને સોજિત્રા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે પણ ફરિયાદના આધારે સુરેશ મગનભાઈ માછી નામના શાળાના જે આચાર્ય છે એમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. શાળા પરિસરમાં દારૂ પહોંચાડવા પાછળ કોનો હાથ છે અને આ પ્રકરણમાં અન્ય સ્ટાફની સંડોવણી છે કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસના જે ચક્રો છે એને ગતિમાન કર્યા છે. પણ સાથે એ પણ જાણવું જરૂરી છે કે દારૂબંધી વાળા ગુજરાતમાં એક નાનકડા ગામ સુધી દારૂ પહોંચ્યો કેવી રીતે? સરકાર તો દારૂ અને ડ્રગ્સના વેપાર પર નિયંત્રણ લાવવાની વાતો કરે છે તો પછી એક નાના એવા ગામમાં અને એમાં પણ ગામની સરકારી શાળામાં દારૂ પહોંચ્યો જ કેવી રીતે એ પણ જાણવું એટલું જરૂરી છે. એટલે આશા રાખીએ કે તપાસ નિષ્પક્ષ થાય અને જે પણ ખરું સત્ય હોય એ બહાર આવે અને જે પણ દોષી હોય એમને યોગ્ય સજા થાય. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? તમારો મત અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.